જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું વિમલ રાજ્જા। હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના આપણે પાર્ટ 5 જોયા। જે પાંચમા પાર્ટની અંદર આપણે ઇન્ટ્રોગેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્ય વિશે સમજૂતી મેળવી। હવે આપણે આ પાર્ટ 6 ની અંદર ઉદ્ગાર વાક્ય એટલે કે એક્સક્લેમેટરી વાક્ય વિશે સમજૂતી મેળવીશું। તો જ્યારે આપણે આ ઉદ્ગાર વાક્ય એક્સક્લેમેટરી સેન્ટેન્સ આપણે સમજી જશું એટલે આપણું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સેન્ટેન્સની પ્રક્રિયા પૂર્ણ થશે। પછી આપણે જઈશું એ ડાયલોગ કન્વર્ઝન, કે ડાયલોગને કે કોઈ કન્વર્ઝનને એટલે કે પેરેગ્રાફને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું, તેમના માટેની છેલ્લો આ સ્ટેપ આપણો એટલે કે ઉદ્ગાર વાક્ય વિશે સમજૂતી મેળવી લઈએ। હવે આ શું છે? ઉદ્ગાર વાક્યો। ઉદ્ગાર વાક્યો। હવે ઉદ્ગાર વાક્યને જ્યારે આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે કઈ બાબતો ધ્યાન રાખવાની? બરાબર, તો કે ખાસ એક તો પેલા ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ એટલે શું થાય? રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવો। તો જ્યારે ઉદ્ગાર વાક્ય હોય તો એ ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ ત્યારે રિપોર્ટિંગ વર્બમાં શું ફેરફાર કરવો? તો કે એટલે કે ઉદ્ગાર વાક્યમાં રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફાર। તો શું થશે? તો કે વાક્યના ભાવ મુજબ ફેરફાર કરો। શું કરવું? હવે જ્યારે આપણે ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે ઉદ્ગાર વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે વાક્યના ભાવ મુજબ ફેરફાર કરવો। શેના મુજબ? વાક્યના ભાવ મુજબ। તો વાક્યનો ભાવ કેવો? તો કે એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ। શું છે? એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ। તો એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ ક્યારે આવશે? જ્યારે આનંદનો ભાવ શું હશે? આનંદનો ભાવ હોય તો શું આવશે? એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ। ત્યારબાદ તો કે એક્સક્લેમ્ડ વિથ સોરો એટલે દુઃખનો ભાવ। એક્સક્લેમ્ડ વિથ સોરો એટલે કે દુઃખ। તો એક્સક્લેમ્ડ વિથ સોરો ક્યારે આવશે? જ્યારે વાક્યની અંદર શું આપેલું હોય? આપણને દુઃખનો ભાવ આપેલ હોય। ત્યાર પછી એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ। શું આવશે? એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ। તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ક્યારે આવે વિદ્યાર્થી મિત્રો? તો કે જ્યારે આપણને વખાણનો ભાવ હોય। કેવો હોય? વખાણનો ભાવ એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુના વખાણ કરવામાં આવતા હોય તો ત્યારે શું આવશે? એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ। ત્યાર પછી એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ। શું આવશે? એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ એટલે કે ક્યારે? તો કે ઘૃણા અથવા અણગમાનો ભાવ। એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ। તો એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ ક્યારે આવશે વિદ્યાર્થી મિત્રો? ઘૃણા અથવા અણગમાનો ભાવ હોય ત્યારે। ત્યાર પછી એક્સક્લેમ્ડ વિથ ફિયર
એટલે ડરનો ભાવ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? એક્સક્લેમ્ડ વિથ ફિયર. તો ફિયર ક્યારે આવશે? ડરનો ભાવ. હવે ત્યાર પછી હું ઉપર ભૂસી અને આગળ લખું exclaimed with angrily એટલે ગુસ્સાનો ભાવ. ત્યાર પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? exclaimed with angrily એટલે ગુસ્સાનો ભાવ. પછી exclaimed with સરપ્રાઈઝ એટલે આશ્ચર્યનો ભાવ. આ શું છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે આપણે ઉદ્ગાર વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ વાક્યમાં કન્વર્ટ કરશું તો ત્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતી વખતે એ રિપોર્ટિંગ વર્બમાં જે ફેરફાર થાય છે એ આ રિપોર્ટિંગ વર્બમાં જ ફેરફાર છે. તો રિપોર્ટિંગ વર્બમાં શું ફેરફાર કરવો, ક્યારે ફેરફાર કરવો, એ વસ્તુ આપણને આમાં આપેલું છે. તો ક્યારે? તો કે જ્યારે આપણે exclaim with angry એટલે ગુસ્સાનો ભાવ, જ્યારે વાક્યની અંદર ગુસ્સો વ્યક્ત થતો હોય, ગુસ્સાનો ભાવ વ્યક્ત થતો હોય તો શું આવશે? exclaim with angrily. જ્યારે વાક્યમાં આશ્ચર્યનો ભાવ વ્યક્ત થતો હોય, શેનો ભાવ વ્યક્ત થતો હોય? આશ્ચર્યનો, તો શું આવશે? exclaim with surprise. જ્યારે વાક્યની અંદર આનંદનો ભાવ વ્યક્ત થતો હોય તો શું આવે? exclaimed with delight. વાક્યની અંદર જો આપણે દુઃખનો ભાવ વ્યક્ત થતો હોય તો શું આવશે? exclaimed with sorrow. જ્યારે વાક્યમાં આપણે વખાણનો ભાવ વ્યક્ત થતો હોય, વખાણનો વ્યક્ત થતો હશે તો શું આવશે? exclaimed with praise. જ્યારે વાક્યની અંદર ધૃણા અથવા અણગમાનો ભાવ વ્યક્ત થતો હોય તો શું આવશે? exclaimed with disgust. જ્યારે વાક્યની અંદર ડરનો ભાવ વ્યક્ત થતો હોય તો exclaimed with fear. રેડી વિદ્યાર્થી મિત્રો? આ છે રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફાર. આ જે છે રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફાર, એ ભાવને આપણી નોટમાં નોંધ કરી લેવી, જેથી કરીને જ્યારે આપણે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે રિપોર્ટિંગ વર્બમાં કેવા ભાવ હશે અને કેવો ભાવ હોય તો કયું રિપોર્ટિંગ વર્બ મૂકવું એ આપણને ખ્યાલ આવે. તો આને ખાસ નોંધ કરી લેજો અને એક મૌલિક પાકું એનો અભ્યાસ કરી લેવો. હવે ત્યાર પછી આપણે આગળ જઈએ તો અલ્પવિરામ અને અવતરણ ચિહ્નને દૂર કરવા, તો જેને આપણે દૂર કરી દઈશું. ત્યાર પછી આપણે આગળ વધીએ એટલે ત્રીજો નિયમ હતો કે વાક્યને યોગ્ય સંયોજક વડે જોડવું. તો જો વિદ્યાર્થી મિત્રો ઉદ્ગાર વાક્ય હોય તો ઉદ્ગાર વાક્યમાં સંયોજક તરીકે શું આવશે? ઉદ્ગાર વાક્યમાં સંયોજક તરીકે ધેટ મૂકવું. શું મૂકવું? ઉદ્ગાર વાક્યમાં સંયોજક તરીકે ધેટ મૂકવું. રેડી? તો ઉદ્ગાર વાક્યમાં સંયોજક તરીકે શું આવશે? ધેટ. તેમાં આવતું વિધાન વાક્યમાં. ત્યાર પછી જે આપણે આગળ સર્વનામમાં થતા ફેરફારો, કાળમાં થતા ફેરફારો એ યથાવત રહેશે. એ બીજા વાક્યના પ્રકારની જેમ આ વાક્યના પ્રકારમાં પણ ફેરફાર કરવો. તો હવે આપણે જોઈએ એ સિવાયની આપણે નોંધ જોઈ લઈ. નોંધ: ઉદ્ગાર વાક્યની અંદર ઓ, વાવ, હાઉ, વોટ, એલાસ, હરી વગેરે જેવા ઉદ્ગાર દર્શક શબ્દો દૂર કરવા. રેડી વિદ્યાર્થી? ઓ, વાવ, હાઉ, વોટ, એલાસ, હરી
વગેરે જેવા જે ઉદ્ગાર દર્શક શબ્દો છે તો આ બધા જ પ્રકારના ઉદ્ગાર દર્શક શબ્દોને આપણે શું કરવા? દૂર કરવા. અને એમની બદલે આપણે શું કરવાનું? વેરી, રિયલી અથવા ઇન્ડેડ વગેરે જેવા શબ્દો ઉમેરવા. હવે શું કરવું? વેરી, રિયલી, ઇન્ડેડ વગેરે જેવા શબ્દોને આપણે વાક્યની અંદર ઉમેરવાના, એડ કરવાના રહેશે. અને ત્યાર પછી ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું. ત્યાર પછી શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? ઉદ્ગાર વાક્ય છે, ઉદ્ગાર વાક્યને શું કરવાનું? વિધાન વાક્યમાં ફેરવવાનું. એટલે કે ડાયરેક્ટ સ્પીચની અંદર જે આપણને ઉદ્ગાર વાક્ય આપેલું હશે એ ઉદ્ગાર વાક્યનું જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું તો એ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર એમને વિધાન વાક્યની અંદર કન્વર્ટ કરવું. જેને વિદ્યાર્થી મિત્રો બસ ઉદ્ગાર વાક્યની અંદર આટલા જે નિયમો છે એ બીજા વાક્યના પ્રકાર કરતા અલગ છે. આટલા નિયમોનો એક વખત તમે સારી રીતે અભ્યાસ કરી લેશો એટલે આપણા માટે ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું એ એકદમ ઇઝી રહેશે. હવે આપણે આગળ એમનો અભ્યાસ કરીશું, પ્રેક્ટિસ કરીશું ઉદ્ગાર વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરતા પહેલા હજી એક વખત આ નિયમોને રિફર કરી લઈએ કે રિપોર્ટિંગ વર્બમાં વાક્યના ભાવ મુજબ મૂકવું. તો એ જે ભાવનો આપણે આગળ અભ્યાસ કર્યો. ત્યાર પછી અલ્પવિરામ અને ઉદ્ગાર ચિહ્નને દૂર કરવું. વાક્યને સંયોજક તરીકે શેનાથી જોડવું? ધ્યેયથી જોડવું. ત્યાર પછી સર્વનામમાં ફેરફાર કરવો, કાળમાં ફેરફાર કરવો અને ખાસ કરીને નોંધો કે જેની અંદર ઓ, વાવ, હાવ, વોટ, એલાસ, હરી વગેરે જેવા ઉદ્ગાર દર્શક શબ્દોને દૂર કરવા અને વેરી, રિયલી, ઇન્ડેડ વગેરે જેવા શબ્દો ઉમેરવા. ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું. આટલા નિયમોને આપણે ખાસ કરી અને નોટ કરી લેવા. અને હવે આ જે નિયમો આપણે જેમની સમજૂતી મેળવી છે એ નિયમોને વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરતી વખતે ક્યારે કેવી રીતે ફોલો કરવા, કયા નિયમનો ક્યારે ફોલો કરવું એ આપણે વાક્યની અંદર સેન્ટેન્સની અંદર જોશું ઉદાહરણ સહિત. તો જુઓ અહીંયા પેલું વાક્ય છે કે ધ પ્લેયર સેડ, હરી વી હેવ વન ધ મેચ. અરે આપણે મેચ જીત્યા. હવે પ્લેયરોએ એવું કીધું કે આપણે મેચ જીત્યા. તો આ વાક્યની અંદર કેવો પ્રકાર થયો અથવા તો વાક્યમાં કેવો ભાવ વ્યક્ત થયો? તો સ્વાભાવિકપણે આપણે જોશું કે જ્યારે આપણે એમ કહીએ ઓ, અરે, વાવ, આપણે આ મેચ જીત્યા તો કેવો ભાવ હશે? આનંદનો ભાવ હશે. તો આનંદનો ભાવ હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકવું? જોઈ મૂકો અથવા ડિલાઇટ મૂકો. જે આપણે આગળ જોયું તો આપણે આમાં શું મૂકશું? ધ પ્લેયર્સ એક્સક્લેમ્ડ વિથ. આનંદનો ભાવ છે એટલે શું મૂકશું? ડિલાઇટ. રેડી વિદ્યાર્થી? કે આ વાક્યની અંદર આનંદનો ભાવ હતો તો આનંદનો ભાવ એટલે શું આવશે? એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ. હવે સંયોજક તરીકે વાક્યને ધ્યેયથી જોડવું. તો વાક્યને આપણે યોગ્ય સંયોજક ધ્યેય વડે જોડી દીધું. ત્યાર પછી ઓ, હરી, વાવ, વોટ વગેરે જેવા શબ્દોને શું કરવા? દૂર કરવા. તો હરી નીકળી જશે અહીંયાથી. હવે ઉદ્ગાર વાક્યનું આપણે કેવું વાક્ય કરવાનું થશે? વિધાન વાક્ય. તો હવે આપણે આમાં જોશું તો આમાં ઓલરેડી આપણને વિધાન વાક્ય રચના જ આપેલી છે. તો વિધાન વાક્ય રચના આપેલી છે તો ડાયરેક્ટ જ એમને મૂકી દેશું. અને જો ન આપેલ હોત, ઉદ્ગાર વાક્ય રચના આપેલ હોત તો એને આપણે શેમાં કન્વર્ટ કરીએ? વિધાન વાક્યમાં. કેવી રીતે કરવું એ આગળ વાક્ય હશે એમાં આપણે જોઈ લઈશું. આ આપણે માત્ર પહેલું જ વાક્ય સમજીએ કે જેની અંદર વિધાન વાક્યની જ વાક્ય રચના છે તો આપણે એને એ જ વાક્ય રચના પ્રમાણે વિધાન વાક્ય પ્રમાણે જ ગોઠવતા જઈએ.
તો હવે પેલા વી આપેલ છે તો વી સર્વનામ કહેવાય। તો વી કેટલામો પુરુષ છે? પહેલો પુરુષ। તો પ્રથમ પુરુષ કેના પ્રમાણે ફરીએ? બોલનાર મુજબ એટલે પ્લેયર મુજબ ફરશે। તો વી કેટલામું રૂપ? પહેલું। તો બોલનારનું પહેલું રૂપ શું થશે? પ્લેયર્સનું પહેલું રૂપ થઈ। હવે આ સર્વનામ કેવી રીતે ફેરફાર કરવા એ આપણે આગળના વિડીયોમાં શીખી ગયા, એટલે બહુ ડીપમાં આપણે એમાં ચર્ચા કરવાની જરૂરિયાત મને લાગતી નથી। આપણે સારી રીતે સર્વનામને ફેરફાર કરતા સમજી ગયા હશું, કારણ કે આગળ આપણે બધા જ વાક્યના પ્રકારમાં વિધાન, પ્રશ્નાર્થ, આજ્ઞા ત્રણેય વાક્યના પ્રકારમાં સર્વનામમાં ફેરફાર કરતા આપણે શીખી ગયા છીએ। હવે +1 તો કે આ પણ કાળમાં થતો ફેરફાર। તો કાળમાં થતો ફેરફાર પણ આગળના વિડીયોમાં અને આગળના વાક્યના પ્રકારોમાં આપણે શીખી ગયા છીએ। તો હેવું પ્લસ ભૂતકૃદન છે એટલે કયો કાળ થયો? પૂર્ણ વર્તમાન કાળ। હવે પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ એટલે કયો કાળ થાય? પૂર્ણ ભૂતકાળ। તો પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ પ્લસ ભૂતકૃદંતનું રૂપ, તો હેડ +1 પછી ધ મેચ। હવે રૂપા said to કૃપા। રૂપાએ કૃપાને કહ્યું, એલા, અરે, વી હેવ મિસ્ડ ધ બસ। અરે, આપણે બસ ચૂકી ગયા, બરાબર, અથવા તો આપણે બસ છૂટી ગઈ। હવે અહીંયા રૂપા છે એ કૃપાને કહે છે કે આપણે બસ છૂટી ગઈ અથવા આપણે બસ ચૂકી ગયા। તો કેવો વાક્યનો પ્રકાર થયો? કે જ્યારે આપણે બસ ચૂકી જશું, આપણેથી બસ છૂટી જશે, તો આપણે કેવા વાક્યના પ્રકારની અનુભૂતિ કરશું? દુઃખ। તો દુઃખ વ્યક્ત થાય છે। તો આ વાક્યની અંદર રૂપા છે કૃપા પાસે દુઃખ વ્યક્ત કરે છે કે અરે, આપણે બસ ચૂકી ગયા। તો દુઃખ વ્યક્ત થતું હોય, દુઃખનો ભાવ હોય તો શું આવે રિપોર્ટિંગ વર્બ તરીકે? એક્સક્લેમ્ડ વિથ સોરો। તો ચાલો જોઈએ, રૂપા એક્સક્લેમ્ડ ટુ કૃપા। હવે પેલા અહીંયા શું કર્યું મેં? પેલા બોલનાર મૂક્યો, પછી એક્સક્લેમ્ડ ટુ કરી અને શું કરશું? સાંભળનાર મૂકશું। હવે પછી વિથ કરી અને જે પ્રકારે વાક્યનો ભાવ હતો એ વાક્યના ભાવ પ્રમાણે આપણે અહીંયા રિપોર્ટિંગ વર્બ મૂકીશું। તો શું છે? દુઃખનો ભાવ। દુઃખનો ભાવ છે એટલે શું આવશે? સોરો। રેડી? પેલા બોલનાર, પછી એક્સક્લેમ્ડ ટુ, પછી કૃપા સાંભળનાર, પછી ભાવ। હવે વાક્યને યોગ્ય સંયોજક વડે જોડવું। તો ઉદ્ગાર વાક્ય છે તો ઉદ્ગાર વાક્યમાં સંયોજક તરીકે શું આવશે? તેર। તો આપણે તેરથી વાક્યને જોડી દીધું। હવે આગળ જોઈએ, હવે એલાસ। તો એલાસ એ ઉદ્ગાર દર્શક શબ્દ છે તો ઉદ્ગાર દર્શક શબ્દ દૂર થઈ જાય। હવે ઉદ્ગાર વાક્યને કેવું વાક્ય કરવાનું? વિધાન વાક્ય। તો જો ઉદ્ગાર વાક્ય રચના છે, જો ઉદ્ગાર વાક્ય રચના હોય તો આપણે એને વિધાન વાક્યમાં કન્વર્ટ કરવાની। પણ જો અહીંયા વિધાન વાક્ય રચના જ આપેલી છે, જો વિધાન વાક્ય રચના જ આપેલી હોય તો એને કાંઈ કન્વર્ટ કરવાની જરૂર નથી। તો આપણે અહીંયા ઓલરેડી વિધાન વાક્ય રચના જ આપેલી છે, તો વિધાન વાક્ય રચના આપેલી છે એટલે એને વિધાનમાં કન્વર્ટ કરવાની જરૂર નથી। તો આપણા નિયમ પ્રમાણે ફેરફાર કરી નાખી। વી એટલે પ્રથમ પુરુષ। તો પ્રથમ પુરુષ કોના પ્રમાણે ફરીએ? બોલનાર પ્રમાણે। બોલનાર પ્રમાણે એટલે આ જેટલામું રૂપ છે એટલામું રૂપ બોલનારનું મૂકવાનું। વી પેલું રૂપ, બરાબર, તો બોલનારનું પેલું રૂપ। બોલનારનું પેલું રૂપ એટલે શું થશે? સી। શું થશે? સી। પણ ખાસ હા વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખજો કે અહીંયા વી બહુવચન છે, તો જ્યારે આપણે સાંભળનાર કે બોલનાર પ્રમાણે ફેરફાર કરીશું તો સાંભળનાર કે બોલનાર એક વચન હોય તો અહીંયા એનું બરાબર એક વચનનું રૂપ કે સર્વનામ આવશે નહીં। જેમ કે મેં મૂક્યું કે આપણે ફેરવીએ એટલે શું થાય? વી પેલું રૂપ, તો અહીંયા રૂપાનું પેલું રૂપ, રૂપાનું પેલું રૂપ એટલે સી થાય, તો મેં અહીંયા શું મૂક્યું? સી। તો એ યોગ્ય કહેવાશે નહીં, તો આ શું પડશે આપણું? ખોટું।
જો અહીંયા બહુવચન છે તો અહીંયા પણ એ કેવું હોવું જોઈએ? સર્વનામ બહુવચનનું રૂપ જ હોવું જોઈએ. તો જેથી શું કરવાનું? અહીંયા જેટલાનું રૂપ છે એનું રૂપ આપણે બોલનાર અથવા સાંભળનારનું મૂકી અને એમનું બહુવચન કરી નાખવાનું. એટલે કે હજી એક વખત કહું છું કે જ્યારે વાક્યની અંદર આપણને બહુવચન સર્વનામ આપેલ હોય તો બોલનાર અથવા સાંભળનારનું જે રૂપ આવે એનું બહુવચન કરી નાખવાનું. હવે અહીંયા સી આવ્યું હતું તો મેં શું કહ્યું? સી નું બહુવચન શું થાય? થઈ. એટલે શું મૂકી દીધું? થઈ. રેડી? હવે એવું પ્લસ ભૂતકૃદન પૂર્ણ વર્તમાન, તો પૂર્ણ વર્તમાનનું પૂર્ણ ભૂતકાળ એટલે એવું મી બસ. રેડી? હવે એમના પછી સી સાઈડ વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ. હવે શું કે તેણીએ કહ્યું તે ફૂલ કેવું સુંદર છે. તો હવે કેવો વાક્યનો ભાવ થયો? તેણે કહ્યું કે કેવું સુંદર ફૂલ છે. તો અહીંયા આપણે ફૂલના વખાણ થયા. કેના વખાણ થયા? ફૂલના. તો ફૂલના વખાણ થયા એટલે કેવો ભાવ થશે? વખાણનો ભાવ થયો. તો વખાણનો ભાવ હોય એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? એક્સક્લેમ વિથ પ્રેઇઝ આવશે. તો જુઓ, પેલા બોલનાર સીનું સી. હવે વાક્ય જોયું તો વાક્યની અંદર વખાણનો ભાવ છે. તો વખાણનો ભાવ છે એટલે શું આવશે? exclaimed with praise. રેડી વિદ્યાર્થી મિત્રો? તો શું આવશે? exclaimed with praise, વખાણનો ભાવ. હવે અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન નીકળી ગયા. એની જગ્યાએ યોગ્ય વાક્યને સંયોજક વડે જોડ્યું. એટલે શું આવ્યું? સંયોજક. ઉદ્ગાર વાક્યમાં સંયોજક શું આવશે? ધેટ. હવે આપણે આગળ જઈએ. વોટ, વાવ કે હાઉ એવા શબ્દ શું થશે? નીકળી જશે. તો નીકળી ગયું. હવે બીજો નિયમ શું છે? નોંધ. તો કે ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું. તો જોજો, ઉદ્ગાર વાક્ય રચના છે? હા, કારણ કે ઉદ્ગાર વાક્યની અંદર વાક્યનો કર્તા અને ક્રિયાપદ એ વાક્યની પાછળ આપેલો હશે. તો એ ઉદ્ગાર વાક્ય રચના છે. તો એને હવે શું કરવાની? આપણે વિધાન વાક્ય રચનામાં ફેરવવાનું. તો વિધાન વાક્ય રચના કરવી હોય તો શું કરવું પડે? કર્તા અને ક્રિયાપદને ક્યાં લઈ આવવું પડે? આગળ. તો આપણે કર્તા અને ક્રિયાપદને ક્યાં લઈ લઈશું? આગળ. તો કર્તા કોણ છે? ઈટ. તો ઈટનો ઈટ. બાકીના છે આપણે સર્વનામ કાળના નિયમ છે એ તો ફેરવવાના જ થશે. તો હવે ઇઝ. તો ઇઝનું ભૂતકાળ શું થશે? વોઝ. પછી હવે આગળથી ચાલો પેલા વિધાનમાં શું આવે? કર્તા, ક્રિયાપદ, કર્મ અને એ શબ્દ. તો કર્તા ક્રિયાપદ મૂકી દીધું. હવે વોટ કે એવા શબ્દો નીકળી જશે. હવે એની જગ્યાએ શું કરવાનું? વેરી, રિયલી જેવા શબ્દો ઉમેરવાના. તો વેરી આપણે મૂકીશું ઇટ વોઝ વેરી બ્યુટીફુલ ફ્લાવર. રેડી? કે ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ ફ્લાવર. બની ગયું. હવે ત્યાર પછી ચોથું ઉદાહરણ આપણે જોઈએ. તો માસ્ટર સેડ ટુ હિઝ સર્વન્ટ. માસ્ટરે તેમના નોકરને કહ્યું વોટ અ સ્ટુપિડ ફેલો યુ આર. અરે તું તો કેવો મૂર્ખ માણસ છે. હવે માસ્ટર એમના નોકરને કહેતા હોય કે અરે તું તો કેવો મૂર્ખ માણસ છે. તો આ વાક્યના પ્રકારનો કેવો ભાવ થાય? હવે આપણે જ્યારે માસ્ટરે એમના નોકરને કહીએ કે તું કેવો મૂર્ખ માણસ છે તો કેવો ભાવ થયો? અણગમો થયો એમના પ્રત્યે, ધૃણા વ્યક્ત થઈ. તો અણગમો અથવા ધૃણા હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું લેવાનું? ડિસગસ્ટ. તો અહીંયા શું આવશે? તો ધ માસ્ટર exclaimed to. પેલા
બોલનાર, પછી એક્સક્લેમ્ડ, પછી સાંભળનાર. છે સાંભળનાર તો ટુ હિઝ સર્વન્ટ. બરાબર. હવે વિથ જેવો વાક્યનો ભાવ છે તેવું. ધ્રુવના અણગમો તો ડિસગસ્ટ. રેડી? હજી એક વખત. પેલા શું મૂકવાનું? બોલનાર વાક્યનો, પછી એક્સક્લેમ ટુ, પછી સાંભળનાર, પછી જે વાક્યનો ભાવ છે એ. હવે વાક્યને યોગ્ય સંયોજક વડે જોડીએ એટલે સંયોજક શું આવશે? ધેટ. હવે ઉદ્ગાર વાક્યને કેવું બનાવવાનું? વિધાન વાક્ય. તો ઉદ્ગારને વિધાન બનાવવું એટલે કર્તા અને ક્રિયાપદ આગળ લઈ આવવાના. તો આનો કર્તા અને ક્રિયાપદ શું થયું? યુ આર. તો એને આપણે આગળ લઈ આવશું. તો સર્વનામ ફેરવીએ તો યુ કેટલામો પુરુષ? બીજો. તો બીજો પુરુષ કેના પ્રમાણે ફરશે? સાંભળનાર પ્રમાણે. તો કેટલામું રૂપ? પહેલું. તો સાંભળનારનું પહેલું રૂપ એટલે સર્વન્ટનું પહેલું રૂપ એટલે હી. પછી આરનું ભૂતકાળ શું થશે? વોઝ. હવે વોટ કે વેરી કે હાઉ કે ઉદ્ગાર સદર્શક શબ્દ દૂર થઈ જશે. હવે એની જગ્યાએ રિયલી કે વેરી જેવો શબ્દ ઉમેરીશું. તો એ રિયલી, સ્ટુપિડ, કિલો. રેડી? હવે છેલ્લું અને લાસ્ટ આપણે જોઈએ. સુરેશ said what a good idea. સુરેશે કહ્યું અરે શું સારો વિચાર છે. તો આપણે એમ કહીએ અરે ભાઈ શું તારો વિચાર સારો છે, કે શું સારો વિચાર છે. તો કેવો વાક્યનો પ્રકાર થયો? ઉદ્ગાર. પણ વાક્યનો ભાવ કેવો થશે? વખાણ કર્યા, અથવા આનંદ વ્યક્ત કર્યો, અથવા આશ્ચર્ય વ્યક્ત કર્યું. તો આપણે શું લેશું? સુરેશ exclaimed with praise. સંયોજક તરીકે that. હવે સંયોજક that મૂકવું. હવે ઉદ્ગાર વાક્યને કેવું કરવાનું? વિધાન. તો વિધાન કરવા માટે કર્તા અને ક્રિયાપદ આગળ લઈ આવવાનું. તો જોજો મિત્રો, આ વાક્યની અંદર ખાસ ધ્યાન રાખજો, કર્તા અને ક્રિયાપદ છે વાક્યમાં? નથી. આ વાક્યમાં શું નથી? કર્તા અને ક્રિયાપદ આપેલ નથી. તો આપેલ ન હોય તો શું કરવાનું? કારણ કે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ તો વિધાન વાક્ય કરવું ફરજિયાત છે. અને વિધાન વાક્ય કરવું હોય તો એની અંદર કર્તા અને ક્રિયાપદ હોવું જોઈએ. કર્તા અને ક્રિયાપદ વગર વિધાન વાક્ય બને નહીં. અને આમાં નથી તો આપણે શું કરશું? તો વિદ્યાર્થી મિત્રો, વાક્યની અંદર કર્તા અને ક્રિયાપદ નથી તો વાક્યમાં કર્તા અને ક્રિયાપદ આપણે વાક્યને સમજી અને મૂકવાનું. સમજી અને કેવી રીતે? તો કે જોવાનું, આ વાક્યની અંદર જો વ્યક્તિની વાત થતી હોય અને વ્યક્તિમાં પુરુષની વાત થતી હોય તો એને કર્તા શું લેવો? હી. સી એટલે કે છોકરીની વાત, સ્ત્રીની વાત થતી હોય તો શું લેવાનું? સી. વસ્તુની વાત થતી હોય તો શું લેવાનું કર્તા તરીકે? ઇટ. અને બહુવચન એક કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુઓની વાત થતી હોય તો શું લેવાનું? થઈ. જેમ કે આપણે કીધું, સુરેશે કીધું અરે શું તારો વિચાર છે. તો વાક્યમાં આપણે કેની વાત કરી? વિચારની ને. શું તારો વિચાર છે? શેની વાત કરી? વિચારની. તો વિચાર એટલે એનું સર્વનામ શું થયું? ઈટ. તો મેં શું કર્યું? ઈટ કરતા ઘરનો મૂક્યો. તો ઈટ સાથે હંમેશા ક્રિયાપદનું રૂપ વોઝ મૂકી દેવાનું. કારણ કે ઈટ સાથે ઈઝ આવશે, પણ જ્યારે ઇનડાયરેક્ટ કરી એટલે એનું ઈઝનું શું થઈ જાય? વોઝ. એટલે ડાયરેક્ટ જ આપણે વોઝ મૂકી દેવું. હવે વોટ. તો વોટ યુ નીકળી જશે. તો વોટની જગ્યાએ એ વેરી ગુડ આઈડિયા. વિદ્યાર્થી મિત્રો, આ આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાના કેટલા 5 ઉદાહરણ સમજ્યા.
તો આ પહેલાં પણ આપણે ડાયરેક્ટ સ્પીચ વિશે સમજૂતી મેળવી, વિધાન, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ અને આ ઉદ્ગાર 4 પ્રકારની વાક્ય રચનાઓ પૂર્ણ થઈ અને 4 પ્રકારની વાક્ય રચનાની આપણે સમજૂતી મેળવી લીધી. તો હવે આપણે આગળ આવતા વિડીયો લેક્ચરની અંદર પેરેગ્રાફ એટલે કે ડાયલોગનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે કન્વર્ટ કરવું તેની પ્રેક્ટિસ કરીશું, સમજૂતી મેળવીશું. બરાબર. તો આવતા લેક્ચરની અંદર, આવતા વિડીયો લેક્ચરમાં આપણે બધા જ પ્રકારના મિક્સ વાક્યો અને એ વાક્યો પણ ડાયલોગમાં, તો એ ડાયલોગનું કેવી રીતે એક્ટિવનું પેસિવ કરી એમની સમજૂતી મેળવીશું.